તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને ખુલ્લો મૂકી દીધો છે। હવે સરળતાથી લોકો ભગવાન કૃષ્ણના દર્શન માટે જઈ શકશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સતત અમારી સાથે જોડાયેલા છે। કિંજલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ કે જેની અનેક વિશેષતાઓ રહેલી છે ને ખાસ કરીને આ જે સેતુ છે તેમાં સોલાર પેનલ પણ નાખવામાં આવી છે, જેનાથી વીજળી પણ વધારે ઉત્પન્ન થશે। આજુબાજુના જે ગામડાઓ છે, આજુબાજુના લોકોને હવે વીજળીની પણ સમસ્યા નહીં રહે। जी बिल्कुल, सोलार पैनल पर મૂકવામાં આવી છે। તેની સાથે જ દેશનો આ પહેલો કેબલ બ્રિજ છે કે જેને સમુદ્ર અને જમીન સાથે કનેક્ટ કરી અને બનાવવામાં આવ્યો છે। હાઈ ટાઈડ લો ટાઈડનું જે કોમ્પ્લિકેશન હતું તેને દૂર કરવા માટે પણ લગભગ એક ખાસો છે સમય છે તે ગયો છે અને આખરે જે સેતુ છે સેતુ તૈયાર છે અને આ સેતુના લીધે થઈ અને દ્વારકા અને બેટ દ્વારકાની જે કનેક્ટિવિટી છે તે કનેક્ટિવિટી મજબૂત થઈ છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે યાત્રિકો હતા મહદ અંશે 90% યાત્રિકો દ્વારકા સુધી રહેતા હતા, બેટ દ્વારકા નહોતા જતા। એ જ કારણ છે કે બેટ દ્વારકા પાસે જે વિકાસ નું કામ નહોતા થયેલા અને એના કારણે જે રોજગારી છે દ્વારકાના સાપેક્ષમાં બેટ દ્વારકામાં રોજગારી ઓછી હતી, પરંતુ જે રીતે હવે યાત્રિકોનો સ્વાભાવિક રીતે ધસારો છે તે બેટ દ્વારકા પણ થશે। જે રીતે દ્વારકાની આસપાસ મંદિરની આસપાસ નાના નાના માર્કેટ છે, રેકડીઓ છે, તો એવું માનવામાં આવી રહ્યું છે કે બેટ દ્વારકા કે જે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટીના અભાવથી ડેવલપ નહોતું થઈ શક્યું તો એ હવે ડેવલપ થશે અને તેની સાથે જ કનેક્ટિવિટીની સાથે જે રીતે આપે કહ્યું કે વીજળીની સોલાર પેનલો છે, સોલાર પેનલના કારણે વીજળી તો મળશે જ પરંતુ કનેક્ટિવિટીના કારણે ત્યાં રોજગારી પણ વધશે। બિલકુલ કિંજલ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। આગળ પણ અપડેટ્સ મેળવતા રહીશું। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જે સુદર્શન સેતુ છે એને ખુલ્લો મૂકી દીધો છે। હવે સીધા જ તેઓ દ્વારકા જશે। દ્વારકામાં તેમનો રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ તેઓ જગત મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે।